અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક અને પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓ માટે ચાલો બનીએ આદર્શ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ દરમિયાન શિક્ષણ સમિતિના ચેરમેન શાંતા પરમાર, જિલ્લા શિક્ષણ અધિકારી ઉષા ગામનેત, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નૈનેશ દવેની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। તેમજ બાળકોમાં સંસ્કારોનું સિંચન થાય તેમજ તેઓ મૂલ્યનિષ્ઠ શિક્ષણ મેળવે તે હેતુથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં અરવલ્લી જિલ્લાની માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક અને પ્રાથમિક શાળાઓના 1100થી વધુ આચાર્ય તથા શિક્ષકો તેમજ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, હિંમતનગરના કોઠારી સ્વામી, મંગલપુરુષ સ્વામી પણ પ્રોત્સાહન આપવા માટે ઉપસ્થિત રહ્યા હતા। મારું નામ જિજ્ઞાસા દવે, હું અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાની બેજરપુરા પ્રાથમિક શાળામાં એક મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવું છું। આજે ચાલો આદર્શ બનીએ અંતર્ગત બીએપીએસ સંસ્થામાં આવવાનું થયું। સૌથી પહેલા તો જે ચાલો આદર્શ બનીએ એના દરેક ગુણ આ જે પ્રાંગણમાં અંદર આવતા જ જોવા મળ્યા કે ચાલો આદર્શ બનીએ એટલે કે આપણામાં એક સારા ગુણોનું ઘડતર થવું અને એ ગુણોને આપણે આત્મસાત કરવા। અને અહીંયા જે કાર્યકરો કામ કરી રહ્યા છે એ લોકો આ તેઓને એક પોતાની રીતે આત્મસાત કરી છે અને એનું એક ઉદાહરણ એટલે કે સ્વચ્છતા, એનું કોઈ પણ આયોજન હોય અને એ આયોજનની અંદર જે એ લોકો એક સાંકળ થઈને કામ કરે છે એ એક વિશ્વ માટે એક મોટું ઉદાહરણ છે। હવે કરીએ કે ચાલો આદર્શ બનીએ એ શું વાત છે કે એ મિશન શું છે, તો પરમ પૂજ્ય જે પ્રમુખ સ્વામી મહારાજની એક આ ભૂતલ પર એક ઈચ્છા હતી કે એક સારા બાળકનું ઘડતર થાય તો એક સારા સમાજનું ઘડતર થાય અને સારો સમાજ એ આપણા દેશને એક યોગ્ય દિશા આપી શકે અને એ પોતાના માતા પિતા હોય, પોતાના વડીલો હોય, એક સારા સમાજનું જો ઘડતર થશે તો જ આ ગુણો આપણે કેળવી શકશું અને એ આ ચાલો આદર્શ બનીએ અંતર્ગત આ વસ્તુ બાળકની અંદર ઇમ્પ્લિમેન્ટેશન થશે। જ્યારે આ વિડીયો થકી બાળકો જોશે તો એને આત્મસાત કરવાનો પણ પ્રયત્ન કરશે। પણ આ બાબત માટે હું એટલું કહીશ કે પહેલા આપણે ચાલો આદર્શ બનીશું, આપણામાં આ ગુણોને આરોપિત કરીશું અને આપણા વર્તન દ્વારા આ મેસેજ આપણા બાળકોને આપીશું અને તો જ આ કાર્યક્રમની સફળતા થશે। અત્યારે હાલ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિની અંદર મૂલ્ય શિક્ષણ એ ખૂબ જરૂરી બાબત છે અને આ મૂલ્ય શિક્ષણના એક ભાગરૂપે ચાલો આદર્શ બનીએ એને આપણે અપનાવીશું તો આપણો જે 2030 સુધી આપણે જે સમાજને શિક્ષણ દ્વારા આગળ લઈ જવાની આપણે વાત કરી રહ્યા છે એમાં ચોક્કસ આપણે સફળ થઈશું। પટેલ રાહુલ કુમાર કોદલલાલ, મુખ્ય શિક્ષક ખોડંબા પ્રાથમિક શાળા, તાલુકો ભિલોડા। અને આજરોજ જે કાર્યક્રમ થયો એ બીએપીએસ સંસ્થા દ્વારા જે કાર્યક્રમ કરવામાં આવ્યો એ ખૂબ જ સરસ મજાનો કાર્યક્રમ હતો। આજે મુખ્ય વક્તા તરીકે સ્વામી શ્રી જ્ઞાનનયન સ્વામી દ્વારા જે આજે ના સમયની તાતી જરૂરિયાત મુજબ જે બાળક ખરેખર આદર્શ કેવી રીતે બનવું જોઈએ અને બાળકને આદર્શ શા માટે બનાવવો જોઈએ એના માટે આજનો જે કાર્યક્રમ હતો એ ખૂબ જ સરસ મજાનો કાર્યક્રમ હતો। આ કાર્યક્રમની અંદર જિલ્લામાંથી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી માનનીય દવે સાહેબ ઉપસ્થિત હતા અને માનનીય શિક્ષણ સમિતિના ચેરમેન બેન શ્રી પણ ઉપસ્થિત હતા। આજનો કાર્યક્રમ ખૂબ સરસ રીતે સંપન્ન થયો અને આવનારા ભવિષ્યમાં બાળક ખરેખર આદર્શ બની અને આદર્શ નાગરિક બને અને આપણો દેશ ભારતનું નામ રોશન કરે એ માટેનો આજનો કાર્યક્રમ હતો। હું દરેકને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આજના આ કાર્યક્રમ નિમિત્તે દરેકને આ સ્વામિનારાયણ સંસ્થાનો જે પ્રયાસ છે એ પ્રયાસ ખરેખર ઉત્તમ અને ઉત્કૃષ્ટ પ્રયાસ છે અને એ માટે એમને અભિનંદન પાઠવું છું। જય સ્વામિનારાયણ। શ્રી કુસ્કી આદર્શ પ્રાથમિક શાળા, તાલુકો ભિલોડા, શ્રી રમેશભાઈ એસ પંચાલ, ઉપશિક્ષક તરીકે સેવા કરું છું અને આજનો ચાલો બની આદર્શ કાર્યક્રમ અંતર્ગત બીએપીએસ સંસ્થા દ્વારા જે કાર્યક્રમ આજનો યોજાયો એ ખરેખર ખૂબ પ્રશંસનીય કામગીરી છે। આવનારા સમયની અંદર બાળકોને સારા સંસ્કારોનું સિંચાઈ થાય એ માટે આજનો જે પ્રોજેક્ટ માનનીય સાહેબશ્રીઓ દ્વારા જે અમલી મૂકવામાં આવી રહ્યો છે એ ખરેખર ખૂબ પ્રશંસનીય છે અને આવનારા સમયમાં બાળકોને અને આ પરિવારને અને સમાજને આનો ફાયદો થવાનો છે એ આ ફલિતાર્થ આજના કાર્યક્રમથી થઈ રહ્યું છે અને સરસ મજાનું આયોજન આ સંસ્થા દ્વારા ચાલો બની આદર્શ એ પ્રોજેક્ટ અમલ મૂક્યો છે। ખરેખર ખૂબ ખૂબ અભિનંદન અને સારી કામગીરી છે। પટેલ હેતલબેન મણીલાલ, નવી રમૂસ પ્રાથમિક શાળા, તાલુકો ધનસુરા, જિલ્લો અરવલ્લી। આજે ચાલો આદર્શ બનીએ એના માટે આજે અરવલ્લી જિલ્લામાંથી દરેક સ્કૂલના એક શિક્ષકને બોલાવવામાં આવ્યા હતા। એટલે
આજે સરસ રીતે બધી સંતની વાત સરસ એકદમ સાંભળી. તો એ વખતે વૈદિક સંસ્કૃતિ દેખાય એમ કે આપણી વૈદિક સંસ્કૃતિમાં પણ આપણા જે ઋષિમુનિઓ થઈ ગયા, શંકરાચાર્ય, કે જે બાળકની અંદર પડેલી સુષુપ્ત શક્તિ કે જે આપણે એને બહાર લાવવાની છે એમ, તો એના માટે કોઈક પ્લેટફોર્મ જોશે, કોઈક એને એવું વાતાવરણ જોશે એમ. તો આજે જ્યારે આટલી સરસ વાતો સાંભળી, ઘણા બધા બાળકોના એવા અનુભવો સાંભળ્યા કે આજનું જે વાવાઝોડું છે, જે નેગેટિવ નકારાત્મક જોઈએ આપણે, તો એની સામે ટકવા માટે જ્યારે પોઝિટિવ વાતો, એવી હકારાત્મક વાતો જો નહીં હોય, બાળકની સામે એવું વાતાવરણ નહીં મળે, તો એના માટે થોડુંક અઘરું છે એમ. તો એ વખતે જ્યારે કહેવાય ને કે જેવું વાતાવરણ મળે એવું બાળક તૈયાર થાય એમ, એને જેમ કુમળા છોડને જેમ વાળીએ એમ વળે એમ. તો વૈદિક સંસ્કૃતિ યાદ કરીએ તો વૈદિક સંસ્કૃતિમાં આજે આ જ બાબત છે કે બાળકને કેમ કરીને એના જીવનમાં એ પરિપૂર્ણ બને. માત્ર અત્યારે અમે શિક્ષક છીએ તો એ એક જીવનલક્ષી શિક્ષણ છે એમ, પણ જીવિકાલક્ષી શિક્ષણ છે એમ, પણ જીવનલક્ષી શિક્ષણ મળવું જોઈએ એમ. એને પોતાના જીવનમાં પ્રામાણિકતા, નિષ્ઠા, ચોરી ના કરવી, એના જીવનમાં કોઈ પણ આદર્શ હોય, કોઈ પણ વસ્તુની સામે પ્રતિકાર કરવાની તાકાત હોય, આજનું જે વાતાવરણ ચાલી રહ્યું છે એની સામે, તો આ બધું વાતાવરણ જો એને પોઝિટિવ મળશે, કારણ કે આજે હું શિક્ષક છું તો ઘણી વખત એવું પણ બને એમ કે કોઈક વિદ્યાર્થીના ઘરનું વાતાવરણ ઝઘડારું હોય, એના માતા પિતાનું જીવન જ એવું હોય. ઘણી વખતે સ્કૂલમાં પણ કદાચ હું શિક્ષક છું તો પણ મારે કહેવું પડે છે કે ઘણી વખતે કદાચ શિક્ષક પણ આદર્શ નહીં હોય, તો બાળકની અંદર જે ગુણ નિર્માણ થવો જોઈએ, એને જે કહેવાય ને કે કોઈ બાળક કીધેલું નથી કરતું પણ જોયેલું કરે છે એમ. તો બસ આ વાતાવરણ ઊભું કરવા માટે કદાચ ઘરનું વાતાવરણ નહીં મળે, સ્કૂલનું નહીં મળે, પણ જે આ રીતે જોતું રહેશે તો પણ એના જીવનમાં એ સારું એવું કંઈક પ્રાપ્ત કરી શકશે એમ. એટલે મેઇન વસ્તુ એ આજનો કાર્યક્રમ જોયા પછી એવું થાય કે કોઈ એક સંપ્રદાય કે વાડો ના બનવું જોઈએ એમ. આપણી વૈદિક સંસ્કૃતિ વૈશ્વિક સંસ્કૃતિ છે એમ, તો મોટા ફલક ઉપર આ વસ્તુ વૈશ્વિક લેવલે આ થવી જોઈએ, કોઈ સંપ્રદાય વાડા પૂરતી આ વસ્તુ રહેવી જોઈએ નહીં એમ. એટલે આજે બસ એક શિક્ષક તરીકે એટલું કહું કે બાળકોની અંદર પડેલી સુષુપ્ત શક્તિઓને સારા ગુણ નિર્માણ થાય અને બાળક આદર્શ બને. નમસ્તે, હું પ્રજ્ઞેશ શર્મા, વખતપુરા પ્રાથમિક શાળા. આજરોજ બીએપીએસ સંસ્થા સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા મોડાસા ખાતે સરસ મજાનો એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેનું નામ છે ચાલો બનીએ આદર્શ. પ્રમુખ સ્વામીજીની પ્રેરણાથી ચાલુ થયેલો આ કાર્યક્રમ અગાઉ 5 વર્ષ પહેલા પણ ચાલુ થયો હતો, પરંતુ ફરીથી તેને ચાલુ કરવા જઈ રહ્યા છે, તેને ખૂબ આનંદની ક્ષણ છે. આજે તે કાર્યક્રમના અંતર્ગત અરવલ્લી જિલ્લાના 1500 થી વધારે શિક્ષકો અત્રે ઉપસ્થિત થયા. જ્ઞાનનયન સ્વામી દ્વારા તેમને પ્રેરક ઉદ્બોધન પ્રાપ્ત થયું છે અને સમગ્ર વિષયને શિક્ષકોને સમજાવ્યો છે. એટલે ચાલો આદર્શ બનીએ આ કાર્યક્રમ શા માટે આયોજિત કરવામાં આવ્યો? તો આજના ટેકનોલોજીના યુગમાં ટેકનોલોજીનો વ્યવહારુ ઉપયોગ કઈ રીતે થઈ શકે, અવ્યવહારુ ઉપયોગ ઘટાડવો જોઈએ, તે અંતર્ગત તેમણે પ્રેરક ઉદ્બોધન આપ્યું છે. તદુપરાંત આજે સમાજની અંદર મૂલ્યો ઘટતા જાય છે, સમાજમાં વ્યભિચારિતા વધતી જાય છે, બાળકો ડ્રગ્સના રવાડે ચડે છે, વ્યસનના રવાડે ચડે છે. આ બધી બાબતોથી બાળકને દૂર કરી અને બાળક પારિવારિક બને, સંસ્કારી બને, તેનામાં પણ મૂલ્યોનું જતન થાય અને ભારતનું એક બાળક શ્રેષ્ઠ બાળકનું નિર્માણ થાય. તે અંતર્ગત સરસ મજાનો ચાલો આદર્શ બનીએ કાર્યક્રમનું ખૂબ સુંદર આયોજન કર્યું છે. પ્રેરક ઉદ્બોધન આજે પ્રાપ્ત થયું છે, તેનો ખૂબ આનંદ છે અને ભવિષ્યમાં અરવલ્લી જિલ્લાના બાળકો પણ આદર્શ બને તે હેતુસર અમારા માનનીય જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબશ્રીએ પણ સ્વામીજીને એશ્યોરન્સ આપ્યું છે કે અમારા જિલ્લામાં આ કાર્યક્રમને ખૂબ સુચારુ રીતે, સુદૃઢ રીતે અને અંતરથી તેને લાગુ કરીશું તેવું અમારા શિક્ષકોથી પણ અમે આજે સ્વામીજીને એશ્યોરન્સ આપ્યું છે. હું પટેલ હિરલબેન પ્રવીણભાઈ, હું વિરડિયા પ્રાથમિક શાળા માલપુર તાલુકામાં સર્વિસ કરું છું. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની પ્રેરણાથી 2016માં સ્ટાર્ટ કરાવેલો આ પ્રોગ્રામ કે ચાલો આદર્શ બનીએ, તે નિમિત્તે આજે પહેલા તો મને અહીં આવવા મળ્યું એ મારો બહુ સદભાગ્ય છે અને અહીં આવ્યા પછી ખરેખર ખૂબ જ સારો અનુભવ થયો કે આજે સોશિયલ મીડિયાના યુગમાં વિદ્યાર્થીઓને પોતાના માતા પિતાના સમયના અભાવમાં આજે ઘણી બધી વિકૃતિ આવી રહી છે. બાળક ખરાબ કાર્યો કરતો રહ્યો છે, નાના બાળકોમાં ખૂબ જ વિકૃતિ આવી ગઈ છે અને એવા સમયે જો બાળકને આવા આધ્યાત્મિક વિચારો અને આવી પ્રેરણા નહીં મળે તો આપણો સમાજ ખૂબ જ પતન તરફ ધકેલા છે.
અને જ્યારે મેં આ સેમિનાર એટેન્ડ કર્યો અને અહીંથી મને શીખવા મળ્યું, તેનાથી ખરેખર મને એવું સાબિત થયું છે કે બાળક અહીંથી જે વિડીયો જોશે તો એનાથી ખરેખર એનામાં અમૂલ પરિવર્તન આવશે અને આજનો બાળક એ આવતીકાલનો નાગરિક છે. જો આજથી જ જો એનામાં જીવન ઘડતર કહેવાય છે કે બાળકની વાળો તેમ વળે, બાળક એક કુમળો છોડ છે, તો જેમ આજથી જ જો બાળકને અમારા શિક્ષકો દ્વારા જો પ્રયત્ન કરવામાં આવશે તો એક બાળકથી પછી એનું ઘર અને ઘરથી આખો સમાજમાં પરિવર્તન આવશે. અને હું એક એઝ અ શિક્ષક તરીકે હું કહું છું કે પહેલા પરિવર્તન પોતાનામાં લાવવાનું છે, તો જો મારામાં પરિવર્તન આવશે તો હું મારા બાળક સુધી લઈ જઈશ અને બાળકોમાં અને સમાજમાં ઉચ્ચ પરિવર્તન આવશે એની હું મારા તરફથી પણ ખાતરી આપું છું. જય સ્વામિનારાયણ. અને બીજું કે BAPS સંસ્થા અને આ ચાલો આદર્શ બનીએના જે પ્રેરણાદાયી પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજને હું આ કાર્યક્રમ નિમિત્તે શત વંદન કરું છું. જય સ્વામિનારાયણ. પટેલ પિનાકીનભાઈ ભીખાભાઈ, અમલઈ ટાંડા પ્રાથમિક શાળા, તાલુકો મોડાસા, જિલ્લો અરવલ્લી. આજ રોજ ચાલો આદર્શ બનીએ કાર્યક્રમની અંદર અમને એટલી બધી અનુભૂતિ થઈ કે આપણે અને બાળકો સાથેનો આત્મીયતા કેટલી કેળવાવી જોઈએ, શિક્ષકનો નાતો શું હોવો જોઈએ, બાળક પ્રત્યે એની કેટલી લાગણીશીલ સ્વભાવ હોવો જોઈએ અને બાળક અને શિક્ષક પ્રત્યેને એના ગુણોથી કેવી સંચાર કરવું એ આજે અહીંથી અનુભૂતિ કરવામાં આવી છે, જે અમને બહુ જ ગમ્યું. અને જીવનની અંદર બાળકોના ભવિષ્યના વિકાસની અંદર એના હોલિસ્ટિક કેવું કેળવાવું જોઈએ એની અંદર અમારો સિંહ ફાળો હોવો જોઈએ એવું આજે અમને અનુભૂતિ થઈ છે.